હાશ આ બહુ ગરમી છે હમણાંથી તો આમ જાણે વરસાદ નથી પડતો વરસાદની તડકી નીકળે નકરી હે ભગવાન ઓહો હો આહ હું છું કેમ પરસેવે રેબઝેબ થઈ ગયા વાડીએથી આવ્યો થાક તો લાગે ને હા ભાઈ તમે એક જ નવી નવાઈના કામ કરો કા હા તો તું આવી રે વાડીએ કામ કરતી જાય એટલે ખબર પડે મારે કાંઈ નથી કરવું હા જો બાજુવાળી મોલી જીજ્ઞા હા એ જિજ્ઞાસા છે એ કોઈ દી ગઈ કે વાડીએ કાંઈ નથી જતી એને વરે તો કોઈ દી એને કીધું નથી કે હાલ તું ક્યારેક ખેતર એમ હા તો એને હું નામ લીધું જીગના હા એને એના વરને એવું નહીં કીધું હોય કે નવી નવાઈ કરી કામ કરો છો તો લે પણ એને વરે કોઈ દી કીધું જ નથી ખબર જ ન પડતી હા તમને ખબર છે એને મકાન કેવા બનાવ્યા જોયા હા આપણે આવા હડેલા મકાનમાં રહેવું એને કરતાં આપણે એવો ઊભો કરવી તો મકાન તમે મહેનત તો કરો છો ને રૂપિયા તો વધતા જશે ને વાહે હાલો ને એની પાસે જમીનય વધારે છે અને જમીનની ઉપજે વધારે છે આપણે જોયું ને કેટલી જમીન છે એટલે જેટલી હોડ હોય ને એટલા જ પગ લાંબા કરાય હા રેવા જો ને જે હોય તો આપણે મકાનનું કાંઈ કંઈ લેવાની વાત કરવી તો રોદડા રોવા બેસી જાય લે રોદડા નહીં તારી સામે જ છે બધુંય હા હું ખોટું બોલીને ક્યાં છુપાવતો એવું વાત નથી હા એ તો મને શું ખબર આ મકાનનું કીધું છે મને હાસું કહું તો આવા મકાનમાં ગમતું જ નથી રહેવું વાહ હું એને ઘર જાઉં ને તો મને એમ થાય કે એમ કહી દે કાંઈ નહીં રાત રોકાઈ જા પણ પાડોશી છે ને તો કોઈ દી એવું કીધું જ નથી મારા બેટાએ બોલો નકર હું નહીં જ રોકાઈ જાઉં હલું નહીં હલું હા તું તો નો જ હાલ ને કારણ કે તને માણા નહીં વસ્તુ આરે પ્રેમ છે કેવી લાદી નાખી આમ તમે જોવો ને આમ હે તો આપણે મોઢું સામું દેખાય લાદીમાં ને આપણે લાદી જો આમ જો નકરી કીડીઓ ને મકોડા દાલે હું તો ફોડી નાખું આપણા ઘરનો અરીસો ફોડી નાખું કેમ રોજ ન્યા જઈને લાદીમાં મોઢું વળજે સાવ નહીં હવે આ તમને મકાન બનાવવાનું કીધું છે તે વળી એવું બવડાઈ કરો માં હા તો કહે જ ને તમે જેટલા કામ કરી છે એ નથી દેખાતા પણ બાજુવાળાએ એક મકાન લઈ લીધું તો એમાં તો તમે કઈ હોતું દીધું એને કઈ લીધું નહીં એને મહેનતથી કર્યું છે અને તમે કરો ને એવું તો હું કહી શકું ને જો મારો ધણી કમાઈ છે હો હજી હા બાયડામાં જોર છે તું ખાલી કે એના માટે મારે આટલી બધી મહેનત કરવી તો એના કરતાં રહેવા જ દઈ ને માણા હોય તો એમ કે હું તમારી હારે છું હાલો આપણે એવું મકાન કરવું છે હા તો હું એમ જ કહું છું ને હાલો આ સોમાહામાં જે મહેનત પડ્યો ને તા માંડી દે મકાનનું કામ હું કરું માંડી દેવું છે પૈસા એ તમારે જો નહીં મારે શું છે એટલે મારે કઈ એ એવું તો વાત છે સાથ દેવાતો નથી અને નત નવું ભોગવવું છે ભોગવવું કાંઈ ન હા જો હો વાતની એક વાત હવે મને આ મકાનમાં નથી ગમતું મારે એવા મકાન બનાવવા છે તમે ગમે એ કરો ને હબ મકાન કરજો એવા મને ખોટી જીદ નહીં જીદ ના થા વ્યવહારિક વાત છે આ તો સારું છે મારા બાપાએ મને દીધી આ નકર દે કોણ આવા મકાનમાં આ મકાન જોઈને જ ભાગી જાય મારા બાપાની લે બોલો આ વરદી થયું આનું આજ મકાન છે ખાલી એક આ થાંભલો એક નવો આવ્યો છે બાકી આજ મકાન છે તઈ તો તને કાંઈ વાંધો નહોતો અત્યારે હું વાંધો આવ્યો જો હું તમને શું કહું એ બે જણા કેવા પ્રેમથી વાતું કરતા હોય ખબર તમને આમ જો ગમે એ કરવાનું હોય ને તો પ્રેમથી બેહી નિર્ણય લે આપણે એમ લેવી હાલો ને મકાન બનાવવાનું આ તમે છે ને મારા અવળાઈ કરવાનું બંધ કરજો અને આ શીખો કંઈક પાડોશીવાળા રાજભાઈ આગળથી એ તું લપ કરવાનું રહેવા દે ને જો તો અત્યારે ખેતરેથી આવ્યો છું થાકી ગયો છું થોડું ખાવાનું મળી જાય ને તો ખાઈને પાછો ખેતરે વયો જાવ હા ખાવાનું એ તો ખાવામાં કાજુ બદામ ખાય બોલો તમે કોઈ દી મને લઈ નથી દીધા કાજુ બદામ આપણે એમ કંઈક ઓલું લેવું તારો બાપ મોંઘું છે જે સીધું બાપ આમ જ વહી જવાનું એ બીજાના ઘરને જોઈને આપણા ઝૂંપડા ન બળાય કાંઈ બીજાના ઘરને જોઈને નહીં એના ઘરે તમે જાઓ તમને હલવાનું મન નહીં થાય તો તમે ખાલી વાતું કરો ને એવી તે આય મારી યારે શહેરમાં તો ખબર પડશે કે આ બાજુવાળાનું મકાન તો કાંઈ નથી હા કરી ન દેવું એમ કહો ને નથી કરી દેવું ને સમય આવશે ત્યારે એ હોતન કરી દઈશ હા એ તો કારે નહીં આવે હું મરી જાય ને તઈ નહીં આવે આ ઘરમાંથી જ મારી ઠાઠડી જવાની હે હા સરસ બસ સારા વિચારી જગ્યાએ આવા જ વિચાર રાખો પછી ક્યાંથી થાય રેવાય જો નહીં જો તમે જે કરો એ તમારે હું જે નહીં કરો બાકી મારે મકાન એવું કરવું છે બસ હું મારે પિયર વહી જાય ન કર વારે ઘડીએ પિયરની ધમકી આપો છો હું બોલ્યા કાંઈ નહીં એટલે હું એમ કહું છું કે પિયર જવાની વાત ન કરતા હોય તો આમાં ક્યાં એ બધી વાત આવી તો આવે જ ને
હા જીજ્ઞા કેવી હોનાના હિસકે ઝૂલે છે લે. હવના હવ જાણતા જ હોય. એમ કહેવાનું હોય ખાલી, બાકી ઈ ભલે ને તેલ મરચું ખાતા હોય. હા તો જોવો તમારે સાથ આપું છું હો. હા ભલે ની બાકી તેલ મરચું ખાતા હોય, પણ આપણે જ આવીને તો આમ આમ એમ થાય ને કે ઓ હો કેવી હાસવે. પૈસા છે તો ઓહો હો થાય. તમે મને આપણે તો હસાવતા હોય તો આપણા ઘરે તો મહેમાન આવ્યા હોય ને તો એમ થાય કે ક્યારે જાય છે. 200 રૂપિયા 1000 200 રૂપિયા દિવસના વધારે જાય છે. પણ તમે મહેમાન વખતે રોદડા રોવો, મારી વખતે નો રોતા હોય તો અમારે એવા મકાન જોઈતા છે. બા હું જાઉં છું નકર. બોલો, બાજુવાળાની વાતને લઈને કેટલું એને હેતલ, એ જાઉં છું ખેતરે.